હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનનું। આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 12, જેમનું નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ। આપણે કુદરતની અંદર ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ, બરાબર। તે કુદરતી ઘટનાઓ વિશે આપણે સરસ રીતના આ ચેપ્ટર એટલે કે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ। તો ચાલો ફટાફટ આપણે શરૂ કરીએ। તો આ પ્રકરણમાં આપણે બે વિનાશક કુદરતી ઘટનાઓ વિશે ચર્ચા કરીશું કે જેનાથી વિનાશ મોટા પ્રમાણમાં થાય છે અને કેવી રીતના થાય છે એ જોશું। પહેલું છે તે વીજળીનું પડવું તથા ભૂકંપ, બરાબર। પહેલું છે વીજળી, બીજું છે ભૂકંપ। જ્યારે ચોમાસું હોય, ચોમાસુમાં ગાજવીજ સાથે વરસાદ આવતો હોય, તો ગાજવીજમાં જે વીજળી થતી હોય, વીજળી પડે અને તેનાથી જે નુકસાન થાય, તેનાથી કેવી રીતના બચવું, કેવી રીતના વીજળી પડે છે, કેવી રીતના વીજળી ઉત્પન્ન થાય છે, તથા ભૂકંપ કેવી રીતના આવે છે, ભૂકંપ આવે ત્યારે કેવી રીતના તેનાથી બચવું જોઈએ, કેવી નુકસાનીઓ થાય છે, આ તમામ વસ્તુ વિશે આપણે શીખવાના છીએ। આ ઘટનાઓથી થતા નુકસાનને ઘટાડવા આપણે કયા પગલાં લઈ શકીએ તેના વિશે પણ ચર્ચા કરીશું। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ। 12.1 પહેલું છે વીજળી। વીજળી એટલે કે લાઇટનિંગ એટલે કે વીજળી, બરાબર। તો ચાલો આપણે જોઈએ। જ્યારે તાર એટલે કે વાયર ઢીલા થઈ જાય છે ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા હશે। જો આ વીજળી એટલે ઓલી અત્યારે આકાશવાળી વીજળી નહીં, પરંતુ જ્યારે તાર છે, વાયર છે તે ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તમે તણખા જોયા હશે। અને જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે। જ્યારે પવન જાજો ફૂંકાતો હોય, વાયરો હલતા હોય ત્યારે તેના જોઈન્ટ હોય થાંભલા સાથે, ત્યાં જોઈન્ટ ઉપર તણખા થતા હોય, બરાબર, એ આપણે જોયું હોય। જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખા થાય। અમુક તમે પ્લગ ભરાવો તો તણખો થાય, કારણ કે પ્લગ ઢીલો હોય, સોકેટ ઢીલો હોય ત્યારે। વીજળી પણ મોટા પાયે થતો એક વિદ્યુત તણખો જ છે। વીજળી છે, બરાબર, આકાશમાં વીજળી થાય, એ મોટા પાયે થતો એક તણખો છે। એક વીજળી બરાબર એક તણખો તમે ગણી શકો, પરંતુ તે ખૂબ મોટા પાયે થાય છે। પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા ન હતા। પહેલાના સમયમાં લોકો છે આ જે તણખો થતો, વીજળી થતી, તેનું કારણ નહોતા સમજી શકતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ ઈશ્વરનો કોપ છે, કે ઈશ્વર જ્યારે ગુસ્સે થાય ત્યારે વીજળી થાય, એવું લોકો માનતા હતા, કારણ કે એનું કારણ નહોતા સમજી શકતા। અને અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે। જો વાદળો હોય એની અંદર વીજભાર એકઠો થાય। વીજભાર એટલે શું? તો કે વીજભાર બે ટાઈપના હોય, એક છે ધન વીજભાર એટલે કે પોઝિટિવ વીજભાર, અને બીજો છે ઋણ વીજભાર એટલે કે નેગેટિવ વીજભાર। કોઈ પણ વસ્તુની અંદર વીજભાર રહેલા છે, એવી જ રીતના વાદળોની અંદર પણ એકઠા થતા જે વીજભારો હોય તેના કારણે તેમાં વીજળી ઉત્પન્ન થાય છે। ડન? અને આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચવા માટે આગમચેતી રાખવી પડશે। જ્યારે વીજળી થતી હોય ત્યારે આપણે એનાથી બચવા માટે અમુક સાવચેતીઓ રાખવી પડે। તો જોઈએ તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન। ગ્રીક લોકો આ તણખાઓ વિશે શું કહેતા હતા, એનું જ્ઞાન શું હતું, તેના વિશે અભ્યાસ કરીએ। તો અંદાજે ઈસવીસન પૂર્વે 600થી શરૂઆતમાં ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે કે તે ગુંદરનો એક પ્રકાર છે, કેનો? તો કે ગુંદરનો। અંબરને ફર એટલે કે રૂવાટી કે રૂછાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થને આકર્ષે છે। રૂવાટી અથવા તો રૂવાડી જેવા હલકા પદાર્થને આકર્ષે છે, વાળ જેવા પદાર્થોને આકર્ષે છે। ટૂંકમાં તમને કહું, વીજભાર તમારે સમજવું હોય ને તો તમારી એક પ્લાસ્ટિકની જે ફૂટપટ્ટી હોય, સ્કેલ હોય, તેનામાં માથામાં ઘસો, થોડાક નાના નાના કાગળના ટુકડા કરીને રાખી દેજો, બરાબર। પછી આમાં માથામાં ઘસીને કાગળના ટુકડા ઉપર આમ તમે લઈ જશો ને તેને સ્કેલને, એટલે કાગળના ટુકડા ઊંચા થશે। શું કામ? તો કે આ વીજભારને આધારે થાય છે। શિયાળામાં આપણે ક્યાંક અડીએ તો એમને શોટ જેવું લાગતું હોય, અથવા તો બ્લેન્કેટ ઓઢેલું હોય, તમે આમાં હાથ કરો તો તણખા જેવું થોડું ઘણું આપણને અંદર દેખાતું હોય, બરાબર, બ્લેન્કેટની અંદર। તો આ શું છે? એક જાતનો વીજભાર આધારિત પદાર્થ છે। વીજભાર આધારિત આ પ્રક્રિયાઓ થઈ છે। તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટરના કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂવાટી ઊભી થઈ જાય છે। શું થાય છે? તો કે આપણી રૂવાટી છે એ ઊભી થઈ જાય છે। અને જો તમે આ કપડાં અંધારામાં ઉતારો છો તો તમે તણખા પણ જુઓ છો અને તડ તડ અવાજ સાંભળો છો।
અને આ બધી વસ્તુ શિયાળો હોય ત્યારે વધારે પ્રમાણમાં થાય છે. 1752માં અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને દર્શાવ્યું કે વીજળી એ તમારા કપડાથી થતા તણખા એ મૂળભૂત રીતે સમાન ઘટના છે. આપણે આપણા કપડામાં થોડા ઘણા તણખા થાય કે વીજળી થાય, આ બંને એકદમ સમાન ઘટના છે એવું વૈજ્ઞાનિક હતા. ક્યાંના? તો કે અમેરિકાના હતા, જેમનું નામ શું હતું? બેન્જામિન ફ્રેન્કલિન એવું નામ હતું. બરોબર, આ બેન્જામિન ફ્રેન્કલિન ભાઈએ એવું દર્શાવ્યું કે ભાઈ કપડાની અંદર તણખા થાય છે અને વીજળી થાય છે, આ બે સમાન એટલે કે સરખી ઘટનાઓ જેવી છે. જો કે આ ઘટના સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા હતા. કેટલા? 2000 વર્ષ તોય સમજવા માટે લાગ્યા હતા આ ઘટનાને. કારણ કે વીજળી આકાશમાં થાય, પછી આપણે ધારીએ ત્યારે જ ન થાય, એની મેળે થતી હોય, એટલે આ ઘટનાને સમજવા માટે 2000 વર્ષ લાગેલા હતા. બુઝો ભાઈ, મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ સમાનતા સમજવામાં આટલા વર્ષો લાગ્યા હશે. તો પહેલી બેન કહે છે કે વૈજ્ઞાનિક શોધો એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. કોઈ પણ વૈજ્ઞાનિક શોધ થાય એ ઘણા બધા વૈજ્ઞાનિકો સખત તેની પાછળ મહેનત કરે ત્યારે કોઈ વસ્તુ શોધે છે એટલા માટે. અને ઘણી વખત તે ખૂબ વધુ સમય લેતી હોય છે. કોઈ પણ વૈજ્ઞાનિક શોધો હોય એમાં ઘણી વખત તો બહુ વાર લાગી જાય. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. મેં કીધું પોઝિટિવ હોય, નેગેટિવ હોય, ધન વીજભાર હોય, ઋણ વીજભાર હોય, એટલે કે પ્લસ હોય, માઇનસ હોય. તો આ છે શું, તેમનો ગુણધર્મો શું છે, આ બધાનો અભ્યાસ કરીએ. આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. તો ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તેને યાદ કરો. જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને એટલે કે પ્લાસ્ટિકની સ્કેલ હોય તેને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના નાના ટુકડાને આકર્ષે છે. શું કરે છે? તો કે આકર્ષે છે. બરોબર, આ તમારે કરવાનું છે ટ્રાય. હવે જો 12.2 ઘસવાથી વીજભારની ઉત્પત્તિ. કોઈ પણ વસ્તુ ઘસાય તો એમાં વીજભાર ઉત્પન્ન થાય. વીજળી નથી કહેતો, વીજભાર. વીજભાર એટલે કે પોઝિટિવ, નેગેટિવ, પ્લસ માઇનસ, આવો વીજભાર હોય તે ઉત્પન્ન થાય છે. તો જોઈએ પ્રવૃત્તિ 12.1. બોલપેનની વપરાયેલી રિફિલ લઈ અને તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો. પોલિથીનનો ટુકડો લેવાનો છે, પૂરી થઈ ગયેલી બોલપેન હોય તેને જોરથી આપણે ઘસવાની છે. તેને કાગળના નાના ટુકડાઓ નજીક પછી લાવો અને એને ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથ કે ધાતુની વસ્તુને અડકે નહીં, કારણ કે તમારા હાથને અડશે તેનો વીજભાર જે એમાં છે એ વયો જશે. અને આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા, ભૂસું તથા રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો અને તમારું જે અવલોકન હોય છે તે અવલોકન તમારે નોંધવાનું છે. ઓકે. જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. શું કરે છે? થોડો ઘણો વીજભાર મેળવે. અને આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે અને આવા પદાર્થને વીજભારિત પદાર્થો કહે છે. શું કહે છે? તો કે વીજભારિત પદાર્થો કહે છે. ફરી પાછું આપણે એકવાર જોઈ લે છીએ કે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે અને આવા વીજભાર મેળવેલા પદાર્થને વીજભારિત પદાર્થો કહે છે. આપણે એક સ્કેલ હતી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, તેને આપણે માથા ઉપર ઘસી, વાળમાં ઘસી એટલે એની અંદર વાળમાં રહેલો વીજભાર તેમની અંદર જતો રહ્યો અને આ વીજભાર વયો ગયો એટલે જે સ્કેલ છે તેને વીજભારિત પદાર્થ કહેવાય કે હવે એ પદાર્થની અંદર વીજભાર રહેલો છે. માની લ્યો કે આ પેન્સિલ છે, આને હું આમાં માથામાં ઘસું, બરોબર, તો આ વાળમાં રહેલો વીજભાર આની અંદર વયો જાય તો હવે આ વસ્તુ કેવી થઈ ગઈ? વીજભારિત પદાર્થ થઈ ગઈ એવું તમે કહી શકો છો. અને ઘસવાને લીધે આવો વીજભારિત પદાર્થ બને છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વીજભારિત થાય છે. હવે આમાં મેં ગઈશું તેમાં મારા વાળ પણ વીજભારિત થયા અને સાથે સાથે આ પેન્સિલે વીજભારિત થઈ. મેં સ્કેલ માની લ્યો કે વાળમાં ઘસેલી છે તો મારા વાળે વીજભારિત થયા અને સ્કેલે થઈ. કેવી રીતના? તો કે એ આગળ આપણે સમજીશું. કોઈ પણ વસ્તુ હોય, દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, તેની અંદર કાં તો પોઝિટિવ અને નેગેટિવ આ બંને વીજભારો રહેલા હોય. જ્યારે તમે ઘસવાની ક્રિયા થાય ત્યારે બે વસ્તુને માની લો એકબીજા સાથે ઘસો છો તો બધા પોઝિટિવ આમાં જતા રહીએ અને બધા નેગેટિવ આમાં જતા રહીએ. તો આ બે અલગ અલગ પ્રકારની વીજભારિત
વસ્તુ થઈ ગઈ, વીજભારિત પદાર્થો થઈ ગયા, બરોબર. હજી તમે આગળ સમજશો એટલે તમને ક્લિયર કટ થઈ જશે. ચાલો તમે જાણતા હો તેવી કેટલીક વસ્તુઓને વીજભારિત કરવાનો આપણે પ્રયત્ન કરીએ, ટ્રાય તો કરીએ. હવે કોષ્ટક છે, કોષ્ટક આપણે જોઈ લઈએ પહેલાં, એટલે આપણને ઘણી વસ્તુ સમજાશે. તો કોષ્ટક 12.1માં દર્શાવેલ વસ્તુઓ અને પદાર્થોની સામગ્રીને એકઠા કરો. દરેક કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થો સાથે ઘસી અને વીજભારિત કરવાનો પ્રયત્ન કરો અને પરિણામો નોંધો, અને તમે કોષ્ટકમાં વધુ બાબતો ઉમેરી શકો છો. તમારી રીતના બાબતો ઉમેરી શકવાનું. જો રિફિલ છે તો એને પોલિથીન અને ઊનના કાપડ સાથે ઘસો, બરોબર, તો શું થઈ જાય છે? વીજભારિત થાય છે. તે કાગળના ટુકડાને આકર્ષે છે કે આકર્ષાતા નથી? બરોબર. જો આકર્ષે તો તે વીજભારિત થયા છે કે વીજભારિત થયા નથી? તો કે જો આકર્ષે તો તે વીજભારિત થયા છે, અને જો નથી આકર્ષા તો તે વીજભારિત ન થાય, બરોબર. ઓકે. ફુગો છે, બરોબર, રબર છે અને ઊન સાથે ઘસો. ફુગાને પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની કોથળી, ઊનનું કાપડ કે કોરાવાળ સાથે ઘસી શકો છો. સ્ટીલની ચમચી છે અને પોલિથીન અથવા તો ઊનના કાપડ વડે ઘસી શકો છો. આવી રીતના બીજી બે વસ્તુ અહીંયા પ્લાસ્ટિકની સ્કેલ અને કોરાવાળ એવું લખી શકો, બરોબર. કાંસકો, કોરાવાળ લખી શકો. તો આ બધી વસ્તુ શું થઈ જાય છે? કાગળના ટુકડાને આકર્ષે, ને એટલે આકર્ષે છે એટલે કે વીજભારિત છે એવું તમે કહી શકાય છે, અને આ કોષ્ટક થઈ જાય છે પૂર્ણ. આમાં હવે જો વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા જોવાની છે કે આ વીજભારના પ્રકાર શું અને એની અંદરની આંતરક્રિયા કેવી રીતના થાય. આંતરક્રિયા શું એટલે કે અંદર થતી ક્રિયા, બરાબર, કેવી હોય છે જોઈએ. તો કે આપણે કોષ્ટક 12.1માં કેટલાક પદાર્થોને આપણે હવે પ્રવૃત્તિ માટે પસંદ કરી લઈશું. તો પ્રવૃત્તિ કરીએ 12.3. જોવો, બે ફુગાઓ ફૂલાવો અને તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બે ફુગા ફૂલાવાના, બે એકબીજાને અડવા જોઈએ નહીં, એ રીતે લટકાવવાના છે. બંને ફુગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. અને શું અવલોકન કરશો? તો જો બે ફુગા હશે, બરોબર, એને આવી રીતના આપણે લટકાવ્યા છે જે એકબીજાને અડતા નથી. હવે બે ફુગાને આપણે શું કર્યું? તો કે ઊનના કાપડ વડે ઘસી દીધા. હવે ઊનના કાપડ વડે ઘસ્યા પછી તમે જોશો તો આ બે ફુગા એકબીજાથી દૂર જશે. કેવી જગ્યાએ જશે? દૂર. કારણ કે બંનેમાં સરખો વીજભાર આવી ગયો છે એટલે. હવે જોજો સરખો વીજભાર આવ્યો ક્યાંથી? તો કે ઊન ઘસ્યું, ઊનના કાપડ ત્યાં ઘસ્યું છે, તો ઊનના કાપડમાં પ્લસ અને માઇનસ આવી રીતના બે વીજભાર છે. હજી તમને અહીંયા કંઈ કીધું નથી કે પ્લસ અને માઇનસ વીજભાર હોય. આ તો હું કહું છું તમને વહેલું. ફુગાની અંદર પ્લસ અને માઇનસ હોય, બરોબર. તો આમાં થશે શું? જ્યારે ઘસો ત્યારે માની લ્યો કે પ્લસ ઓમાં વયો ગયો હોય એટલે કે ઊનના કાપડમાં વયો ગયો હોય, તો આમાં શું વધે? માઇનસ વધે. કદાચ માઇનસ વયો ગયો હોય તો આમાં શું વધે? પ્લસ વધે. હવે કેમાં શું વયું જાય એ આપણે આગળ ભણીશું, બરોબર. એવી જ રીતના ઊનના કાપડમાં પ્લસ વયો જાય તો આમાં માઇનસ વધે. અને સરખા વીજભાર ધરાવતી બે વસ્તુ એકબીજાને અપા કરશે. અપા કરશે એટલે કે એકબીજાથી દૂર જાય. ચુંબકની અંદર નોર્થ પોલ હોય, સાઉથ પોલ હોય. બે ચુંબક લ્યો, ગજિયા ચુંબક, બેના નોર્થ પોલ અને સાઉથ પોલ, બે સરખા પોલ એકબીજાને અપા કરશે. સરખી વસ્તુ હોય તો એકબીજા બાંધતા જ હોય. બે ભાઈઓ હોય તો બાંધતા જ હોય, બે બહેનો હોય તો બાંધતા જ હોય, બરોબર. પરંતુ ભાઈ બહેનની ચોરી થાય એટલે જામી જાય, બરોબર, એટલે સરખું ચાલે. એટલે ટૂંકમાં છે બે સરખા વીજભારો છે એ એકબીજાને અપા કરશે. તો કે ભાઈ બહેન બાંધતા હોય, બરોબર. હવે ચાલો આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈ અને ફરીથી કરીએ. અને એક રિફિલને પોલિથીન સાથે ઘસો. તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમાં મૂકો. જો આ બધી રિફિલને ઘસી અને કાચના વાસણમાં જ મૂકી છે, સ્ટીલના વાસણમાં મૂકી નથી. કારણ કે સ્ટીલના વાસણમાં મૂકશો તો એમાં રહેલો વીજભાર છે એ સ્ટીલના વાસણ સાથે સંતુલિત થઈ જશે, એટલા માટે. હવે બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેઓ વીજભારિત રિફિલ નજીક લાવો અને ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારા હાથ સ્પર્શે નહીં, ન સ્પર્શે. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત કરે છે? આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓ એકબીજાની નજીક લાવ્યા, પરંતુ જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓ નજીક લાવતા શું થાય છે? ચાલો શોધીએ. જો શું થાય કે બે રિફિલ હતી એ એકબીજાને અપા કરશે. જો સમાન વસ્તુ હતી એટલે એકબીજાને અપા કરશે, પરંતુ બે અલગ અલગ વસ્તુ હોય તો ઘણી આકર્ષશે, ઘણી અપા કરશે. જેમ કે રિફિલ છે તો એકબીજાને અપા કરશે, બે એકબીજાથી દૂર જાય. ફુગો છે તો એકબીજાથી દૂર જાય, કારણ કે સમાન વસ્તુ એની સાથે ઘસવામાં આવે છે તો સમાન વીજભાર તેની અંદર આવે છે. પ્લસ આવે તો પ્લસ આવે, માઇનસ આવે તો માઇનસ હોય છે, બરાબર. ક્યારે પ્લસ આવે, ક્યારે માઇનસ આવે એ આગળ સમજીશું. ચાલો એક રિફિલને ઘસી અને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો. અને આ રિફિલ નજીક ફૂલેલો
વીજભારિત ફુગ્ગો લઈ આવવાનો, ફુગ્ગો છે એને પણ સરસ રીતના ઘસી અને નજીક લઈ આવવાનો છે અને પછી તમારે અવલોકન કરવાનું છે કે આ રિફિલ છે આમ દૂર જાય છે કે નજીક આવે છે, આવી રીતના અવલોકન તમારે કરવાનું છે, ચેક કરવાનું છે. તો શું થશે કે એકબીજાને આકર્ષશે. શું કરશે? આકર્ષશે. કારણ કે માની લ્યો કે ફુગામાં પોઝિટિવ વીજભાર હશે અને રિફિલમાં નેગેટિવ વીજભાર હશે. એકમાં ધન વીજભાર હશે, એકમાં ઋણ વીજભાર હશે. તો વિરુદ્ધ વીજભાર હોય એકબીજાને આકર્ષે, એકબીજાની નજીક આવે, એકબીજાને આકર્ષે છે. ચાલો અવલોકનનો સારાંશ જોઈએ. આપણે અવલોકન કર્યું એનો સારાંશ શું? તો કે વીજભારિત ફુગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થાય છે. વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થાય છે. બે સરખી વસ્તુ અપાકર્ષિત થઈ છે, પણ એક ફુગ્ગો અને એક રિફિલ એકબીજાને આકર્ષા. બરોબર, કારણ કે બે અલગ અલગ વસ્તુ છે, અલગ અલગ વસ્તુ સાથે આપણને જાજુ ગમે. શું તે એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પરના વીજભારથી જુદો છે? તો શું આપણે એવું કહી શકીએ કે વીજભાર બે પ્રકારના હોય છે? એવું કહી શકીએ આપણે કે ફુગામાં વીજભાર જે છે અને રિફિલમાં વીજભાર છે, આ બે એકબીજાથી અલગ છે? તો કે હા, કહી શકીએ. તો આનો મિનિંગ એવો થયો કે બે પ્રકારના વીજભાર હોવા જોઈએ, અલગ અલગ. બરોબર, આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભાર અપાકર્ષણ થાય છે અને અસમાન પ્રકારના વીજભારમાં શું થાય છે? આકર્ષણ થાય છે. કારણ કે ફુગામાં સમાન વીજભાર હતો તે એકબીજાથી અપાકર્ષા, રિફિલમાં સમાન વીજભાર હતો તે એકબીજાથી દૂર ગયા, અપાકર્ષા. જ્યારે એક ફુગ્ગો ને એક રિફિલ એકબીજાને આકર્ષા, કારણ કે બેમાં અલગ અલગ વીજભાર હતો. પ્રણાલીગત રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે. જ્યારે કાચનો સળિયો હોય અને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે એમાં જે વીજભાર ઉત્પન્ન થાય તેને ધન તરીકે લેવાનો. બરોબર, શું લેવાનો? કાચના સળિયામાં વીજભાર ધન. હવે બીજા પ્રકારના વીજભારને શું કહેવાય? ઋણ તરીકે લેવાનો. જો માની લ્યો કે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી વીજભારિત પ્લાસ્ટિકની જો એક છે વીજભારિત કાચનો સળિયો, બીજી છે વીજભારિત સ્ટ્રો. સ્ટ્રો છે એ વીજભારિત કેવી રીતના થઈ? તો કે પોલિથીન સાથે એને ઘસેલી છે, પ્લાસ્ટિકના જબલા સાથે એને ઘસેલી છે ત્યારે થઈ. બરોબર, તો એક સળિયો અને એક સ્ટ્રો એકબીજા વચ્ચે આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ થાય. તો આપણે એક વસ્તુ જોઈ કે જ્યારે આપણો કાચનો સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે તો તેમાં ધન વીજભાર હોય. શું હોય? ધન હોય. તો એમાં કાચના સળિયામાં ધન છે, તો સ્ટ્રોમાં કયો વીજભાર હશે? આની સાથે આકર્ષણ થયું છે તો સ્ટ્રોમાં ઋણ વીજભાર હશે. એકમાં ધન અને એકમાં ઋણ વીજભાર હોય તો જ તે આકર્ષણ થાય. તો પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? તો પ્લાસ્ટિકની સ્ટ્રો પર વીજભાર ઋણ હશે એવું અનુમાન અમારું સાચું છે. એટલે કે એવું અનુમાન છે. બરોબર, ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે અને તેઓનું જાતે વહન થતું નથી. ઘસવાથી જે વીજભાર ઉત્પન્ન થાય તે સ્થિર હોય, એનું જાતે પોતાની રીતે વહન ન થાય. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ સર્જે છે. શું થાય? વિદ્યુત પ્રવાહનું સર્જન થાય છે. અને આ વસ્તુ આપણે ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો. ધોરણ 6 માં આપણે વિદ્યુત પ્રવાહ વિશે વાંચ્યો તો વિદ્યુતનો જે પ્રવાહ હોય તેને વિદ્યુત પ્રવાહ કહેવાય. વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે તે બીજું કાંઈ જ નહીં પરંતુ વીજભારનું વહન છે. વીજભારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આ તેમનું વહન છે. હવે આપણે સમજીએ 12.4 વીજભારનું વહન. બરોબર, તો જો પ્રવૃત્તિ 12.4 જોઈએ કે જામની એક ખાલી બોટલ લેવાની છે. જામ, બરોબર, અને બોટલમાં મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો, તેમાં ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકાય તેટલું છિદ્ર કરવાનું છે. જેટલું મોઢું હોય જામની બોટલનું એના કરતાં મોટો થોડો કાગળનો ટુકડો લેવાનો છે. જામની બોટલ એટલે કે કાચની બોટલ હોય, બરોબર, પ્લાસ્ટિકની જામની નહીં, કાચની બોટલ ટૂંકમાં કોઈ પણ લઈ શકો છો. આકૃતિ 12.4 દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. હમણાં આપણે 12.4 આકૃતિ જોશું, તેમાં સમજાવીશ. લગભગ 4 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર એક એવી બે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો. 4 ગુણ્યા 1 સેન્ટીમીટર જેવી. બરાબર, 4 સેન્ટીમીટર લંબાઈને 1 સેન્ટીમીટર પહોળાઈની. તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો અને પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબ રૂપે રહે. લંબ રૂપે એટલે આવી રીતના, બરાબર, 90 અંશનો ખૂણો બનાવવામાં એકદમ નીચે રહેવું જોઈએ, લંબ રૂપે રહે. અને એક રિફિલને વીજભારિત કરીને પેપર ક્લિપના છેડાને
સ્પર્શ કરાવો, શું થાય છે તેનું અવલોકન કરો, શું પેપર ફોઇલની પટ્ટી ઉપર કંઈ અસર થાય છે, શું તેઓ એકબીજાને આકર્ષિત થાય છે કે અપાકર્ષિત. હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને સ્પર્શ કરાવો, શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે, શું આ સાધન બીજા પદાર્થોથી વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય, શું તમે સમજાવી શકશો કે આ શા માટે પટ્ટી એકબીજાને અપાકર્ષે છે. હવે જો આ તો વાંચ્યું ખાલી સમજવાનું બાકી છે, આ તમે ફટાફટ વાંચી લીધું કારણ કે આકૃતિ જોઈને આપણે સમજીશું. જુઓ શું કર્યું છે, આ છે જામની બોટલ, એના કરતાં મોટો આ કાર્ડબોર્ડ લીધો છે, એની અંદર અહીંયા એક ક્લિપ રાખેલી છે બરોબર, અને અહીંયા એક પેપર ફોઇલ છે, આ પેપર ફોઇલના કટકા રાખેલા છે, અને અહીંયા આપણે ક્લિપ રાખેલી છે. શું રાખેલું છે? ક્લિપ બરોબર. પેપર ક્લિપ જેને કહેવાય એને ખોલી લીધી છે. પેપર ક્લિપ ખરેખર આવી રીતના ગોળ આ ટાઈપની હોય, એને ખોલી લીધી છે. હવે વીજભારિત કરેલો કાચ રિફિલ અહીંયા આપણે રાખીએ તો આ જે બે પેપર ફોઇલ છે એકબીજાને શું કરશે? અપાકર્ષશે, એટલે કે એકબીજાથી તે દૂર જશે. શું કામ દૂર જશે? તો કે આમાંથી અહીંયા કંઈક વીજભાર આવશે, પરંતુ વીજભાર આવશે એ બંનેમાં સરખો આવશે કારણ કે બંને પદાર્થો સરખા છે. આ પેપર ફોઇલ છે, આ પેપર ફોઇલ છે. જે એલ્યુમિનિયમનું હોય તો બે એલ્યુમિનિયમ છે, એટલે બેમાં સરખા વીજભારો આવશે. અહીંયા માની લો કે દાંતીઓ વાળમાં ઘસેલો લઈ આવું, કોરા વાળમાં ઘસેલો બરોબર, વીજભારિત કરેલો, તો પણ આ એકબીજાને અપાકર્ષશે. બીજી કોઈ વસ્તુ લઈ આવું વીજભારિત કરેલી, તોય આ એકબીજાને અપાકર્ષશે કારણ કે આની અંદર જો પ્લસ આવશે તો અહીંયા પ્લસ જ આવશે. માની લો કે આની અંદર માઇનસ આવશે તો અહીંયા માઇનસ આવશે. આવું થશે શું કામ? શું કામ પ્લસ તો પ્લસ ને માઇનસ તો માઇનસ આવશે? તો કે સરખા વસ્તુમાં સરખી વસ્તુ જાય. માની લો કે એલ્યુમિનિયમ છે તો આ એલ્યુમિનિયમનું જ પેપર ફોઇલ છે ને, તો બે એલ્યુમિનિયમ હોવાથી બેમાં સરખો વીજભાર જ જશે. હવે એલ્યુમિનિયમ વરખની પટ્ટી પેપર ક્લિપ મારફતે વીજભારિત રિફિલ પાસે સમાન વીજભાર મેળવે છે. યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે. શું હોય છે? સુવાહક હોય છે બરોબર, યાદ રાખવાનું છે. જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને હંમેશા અપાકર્ષે છે અને એકબીજાથી ખૂબ દૂર થઈ જાય છે. જો હંમેશા માની લ્યો કે એક વિદ્યાર્થી છે 90% આવે, બીજો વિદ્યાર્થી નહીં 90% આવે, તો એ બે જ એકબીજા સાથે સ્પર્ધા કરે, એને જ બેને આમ એકબીજા પ્રત્યે ખાર હોય કે મારે આનાથી આગળ વધવું છે. એ બેને બહુ પડે નહીં, એકબીજાને અપાકર્ષે બરોબર. આવી રીતના તમે યાદ રાખી શકો. અને આવા સાધનોનો ઉપયોગ પદાર્થ વીજભારિત થાય છે કે નહીં તે ચકાસવા માટે થાય છે. અને આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. શું કહે છે? ઇલેક્ટ્રોસ્કોપ બરોબર. આ સાધનને શું કહેવાય? ફરી પાછું એકવાર ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. આમ આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી સ્પર્શ કરો અને તેમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે અને તેઓ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જશે. જેવો હાથ તમે પેપર ક્લિપને ઉપર અડાડી દેશો એવા એ પાછા બે જેમ હતા એમ બાજુમાં આવી જશે બરોબર. ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને સ્પર્શ કરવાની ક્રિયાનું પુનરાવર્તન કરતા રહ્યો અને દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ પેપર ક્લિપને સ્પર્શ કરો છો તે તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાને પાછી આવી જશે. એકબીજાને આકર્ષાય નહીં, એકબીજાને અપાકર્ષાય નહીં, કારણ કે એની અંદરનો વીજભાર છે, વીજભારને ઇંગ્લિશમાં કહેવાય ચાર્જ, તે ચાર્જ ગાયબ થઈ જશે એટલા માટે બરોબર. આવું શા માટે થાય છે? તો કે આમ થવાનું કારણ એ છે કે ફોઇલની પટ્ટી પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીની અંદર ઉતારી દે. ક્યાં? પૃથ્વીમાં. અને આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત વિભારિત થઈ અને વીજભારિત પદાર્થની પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને આપણે અર્થિંગ કહેવાય. આપણે તમે પ્લગ જોયા હોય ને, તે પ્લગમાં એક ઉપર અહીંયા આવું હોય અને આવી રીતના પ્લગ હોય, તમે જોયું હોય તો બરાબર. આવી રીતનો પ્લગ હોય, તેમાં જે ઉપરનું હોલ હોય ને એ અર્થિંગનું પ્લગ હોય કે કોઈ વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી આની અંદરથી આવી ગઈ તો એ વધારે પ્રમાણની ઇલેક્ટ્રિસિટી અર્થિંગના માધ્યમથી જમીનની અંદર ઉતરી જાય છે અને અહીંયાથી વાયર કનેક્ટેડ જમીનની અંદર ખોદી અને રાખવામાં આવેલો હોય છે. આને અર્થિંગ કહેવામાં આવે છે બરોબર. હવે આ જેટલી ઓરેન્જ કલરના બોક્સમાં વસ્તુ ટેક્સ્ટબુકમાં આપેલી છે એ માત્ર જાણકારી માટેની છે, તેને તમારી રીતના વાંચી લેવાની છે. હવે આપણે જોવાનું છે 12.5 વીજળીની એક વાર્તા, ધ સ્ટોરી ઓફ લાઇટનિંગ જોવાના છીએ. તો ચાલો ફટાફટ આપણે વીજળીની વાર્તા જોવાની છે.
ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભે હવે વીજળી વિશે સમજવું શક્ય છે. હવે આપણે વીજળી વિશે સરસ રીતના સમજી શકીએ છીએ, કારણ કે આ ઘસવાના પદાર્થે આપણે એક વીજભાર વિશે શીખી લીધું. વીજભાર વિશે વીજભાર વિશે આપણને નોલેજ મળ્યું, તો આપણે હવે એ પણ શોધ કરી શકીએ કે કેવી રીતના વીજળી ઉત્પન્ન થાય છે. તો ગાજવીજ સાથેના વાવાઝોડાના નિર્માણ વખતે હવાના પ્રવાહ ઉપર તરફ જાય છે, જ્યારે પાણીના ટીપા નીચે તરફ પડે છે. પાણીના ટીપા જેમ નીચે આવે એમ હવા છે એમ ઉપર જાય, તો જ પાણીના ટીપા નીચે આવી શકે. અને આ ઝડપી હિલચાલતી વીજભારોનું વિભાજન થાય છે. શું થાય? વીજભારો બને, વિભાજન થાય. અને એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી થઈ શકાય નથી, તેને કારણે વાદળોની ઉપર ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. વાદળ હોય બરોબર, એની ધાર ઉપર ધન વીજભાર, જો આ ઉપરની બાજુ, અને નીચેની બાજુ એ ઋણ વીજભાર થાય બરોબર. વાદળ છે એની ધાર ઉપર ધન વીજભાર, નીચેની બાજુએ ઋણ વીજભાર આવો ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, જમા થાય છે, અથવા એમ તમે કહી શકો જમા થાય છે, એ જ સાચો શબ્દ કહેવાય. આમાં જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જમીન હોય, જમીન પાસે પણ ધન વીજભાર હોય છે. વાદળ છે તો એમાં અહીંયા ઉપર ધન, નીચે ઋણ હોય, તો આ ઋણ આ ધન સાથે આકર્ષાય અને એક સરસ મજાનું તો ન કહેવાય, પરંતુ વીજળી ઉત્પન્ન થાય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે, ત્યારે હવાના એક સામાન્ય રીતે વિદ્યુત મંદવાહક છે તે પ્રવાહને રોકી શકતી નથી. જોજો, હવા છે એ મંદવાહક છે, સાવ અવાહક નથી. તો ત્યારે જે વીજળી છે તેનું વહન કરી લે, ભલે થોડા પ્રમાણમાં તો થોડા પ્રમાણમાં. અને ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો એક લીસોટો તથા એક અવાજ ઉત્પન્ન થાય છે. અને આ લીસોટાને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ કહે છે. કઈ પ્રક્રિયા? વિદ્યુત ભાર વિભારણ. અહીંયા તમે જો વાદળ છે, જોજો આનાથી તમે સમજી શકશો જમીન ઉપર કયો વીજભાર રહેલો છે? ધન વીજભાર રહેલો છે. યાદ રાખજો, જમીન ઉપર કયો વીજભાર રહેલો છે? ધન વીજભાર રહેલો છે. વાદળોમાં ઉપરની બાજુ ધન વીજભાર હોય, નીચેની બાજુ ઋણ વીજભાર હોય. હવા કેવી છે? મંદવાહક છે, વીજળીની બરાબર, વિદ્યુતની મંદવાહક કહી શકો છો તમે. તો આમાં હવા મંદવાહક એટલે કે થોડા ઘણા પ્રમાણમાં પસાર થઈ જાય વીજળી અને વિદ્યુત. જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં આ ચાર્જ અને આ ચાર્જ એકઠા થઈ જાય છે, ત્યારે એની અંદરથી એક જાતનો આ વીજભાર છે તે પસાર થઈ જાય હવાના માધ્યમથી, અને એક લીસોટો જોવા મળે એવો વીજળીનો પ્રકાશનો અહીંયા છે એવો લીસોટો જોવા મળે. અને આ લીસોટાને જ આપણે વીજળી કહીએ છીએ. અને આ લીસોટો છે એક અવાજ સાથે જોવા મળે, જેને આપણે ગાજવીજ પણ સાથે સાથે ગાજ કહેતા હોય. ગાજ એટલે અવાજ, વીજ એટલે વીજળી બરોબર. ગાજવીજ સાથે જોવા મળે છે અને બીક લાગે એવું દ્રશ્ય ઊભું થાય છે. વીજભારની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા તો વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. જો આ વીજભારની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળ વચ્ચે થાય, માની લ્યો કે એક વાદળ છે, બીજું વાદળ છે, તેની બેની વચ્ચે થાય તો આકાશમાં જ વીજળી થાય. પરંતુ જમીન સાથે થાય તો એ વીજળી છે આમ જમીન સુધી આવે, એને આપણે કહીએ કે વીજળી પડી એવું કહીએ બરોબર. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરવાની જરૂર નથી, કારણ કે હવે આપણને તેની મૂળ ઘટના સમજાઈ ગઈ છે. અને આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો હજી કાર્યરત છે. જો કે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે, અને એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે આપણે પગલાં લેવા જોઈએ. હવે આ વીજળીથી બચવા માટે કરવાનું શું? તો 12.6 વીજળી સુરક્ષા જોવાની છે. લાઇટનિંગ સેફટી વિશે આપણે ડિસ્કસ કરીએ તો વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. જો વાવાઝોડું હોય, ગાજવીજ થતી હોય, તો કોઈ દિવસ કોઈ ખુલ્લી જગ્યાએ રહેવાનું નહીં, સલામત નથી. ગાજવીજનું સાંભળવું એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે. ફટોફટ ઘરની અંદર વયું જવાનું. સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો. જો છેલ્લી ગાજવીજ સંભળાય થોડીક વાર રાહ જોવો,
ગાજવીજ સંભળાતી બંધ થાય પછી જ બહાર નીકળવાનું. અને સલામત સ્થળોની શોધ કેવી રીતના કરવી? કઈ વસ્તુ સલામત છે? તો કે ઘર કે ઇમારત સલામત સ્થળ છે. જો ઘર અથવા તો ઇમારત છે એ સલામત સ્થળ છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હોવ તો વાહનના બધા જ બારી બારણા બંધ રાખીને તમે અંદર સુરક્ષિત છો. બધાય બારી બારણા બંધ રાખી દો તો તમે કારની અંદર પણ સુરક્ષિત છો, પરંતુ બારી બારણા બંધ હોવા જોઈએ, યાદ રાખજો સાવ. બરોબર. ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો જોઈએ તો જુઓ, બહાર ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ જરાકય સુરક્ષિત નથી, કારણ કે લોખંડની હોય, તરત વિદ્યુતને આકર્ષે. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજા ઢાંકેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી. ઝાડવા પણ બચાવતા નથી, યાદ રાખજો. વૃક્ષોથી પણ દૂર રહેવાનું. આમાં ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન છત્રી સાથે લઈ જવી એ સહેજ પણ સલાહભર્યું નથી. છત્રીનો હેન્ડલ લોખંડનું હોય, ઘણી જૂની છત્રીમાં ઉપરનો ભાગ નીકળેલો હોય, આમ છત્રી હોય તો અહીં ઉપરનો ભાગ નીકળેલો હોય, એ પણ લોખંડનો હોય. બરોબર. તો તરત અહીંયા વીજળી આવે ને અહીંયાથી આપણને વીજળીની હિસાબથી શોર્ટ લાગી શકે અને આપણે મૃત્યુ પણ પામી શકીએ. એટલે જરાક પણ સલાહભર્યું નથી. જો જંગલમાં હોવ તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ. ઊંચા વૃક્ષો નીચે રહેવું સલામત નથી, કારણ કે વીજળી આવે તો એ વીજળી છે એ આ વૃક્ષો છે એની અંદર રહેલો ધન વીજભાર હોય, આકર્ષતો હોય. તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષી લે, જ્યારે નીચા હોય એ ઓછા આકર્ષતા હોય, એટલા માટે. બરોબર. જો વીજળી પડે છે માની લ્યો, તો અહીંયા પહેલાં આ વસ્તુ આવી તો એ તરત આકર્ષી લે, તો વીજળી આની નીચે આમ આવી શકતી નથી, એટલા માટે નીચા વૃક્ષો છે એ સલામત ભર્યા હોય. બરાબર. પરંતુ એક જ વૃક્ષ હોય અને એ નીચું હોય તો એ સલામતવાળું છે, તો એ સલામતવાળું નથી. બાજુમાં ઊંચું વૃક્ષ હોય અને એની બાજુમાં નીચું વૃક્ષ હોય તો એ નીચું વૃક્ષ સલામત છે, કારણ કે વીજળી પડે તો આ ઊંચું વૃક્ષ જે હોય તે શોષી લે. બરાબર. વીજળીના નીચા વૃક્ષની બાજુમાં હોય તો. બરાબર. સમજી ગયા એટલું તમે? જો તમે ખુલ્લા મેદાનમાં હોય તો કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષથી દૂર રહો. બસ થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો. મેદાન પર આડા પડવાનું નહીં. જો સૂઈ જવાનું નહીં, કોઈ દિવસ આવી પરિસ્થિતિમાં આડા પડવાનું નહીં. એના કરતાં જમીન પર ઉભરક બેસી જવાનું, ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું. અને આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તે સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે. જો આ રીતના બેસી જવાનું છે તો તમે આટલું જ લક્ષ્ય તમારું હોય. જો તમે સૂઈ જાઓ તો આખું અવળું મોટું લક્ષ્ય તમારું બની જાય. બરોબર. મોટો એરિયા તમારો થઈ જાય. આમાં નાનો એરિયા તમારો થાય એટલે તમે ઓના કરતાં સેફટીવાળા છો. ઘરની અંદર વીજળી એ ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. ઘરની અંદર પણ. બરોબર. તમને યાદ છે કે વીજળી એ વિદ્યુત ભારનું વિભારણ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ભાર જાય. ગાજવીજ સાથે વાવાઝોડા દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. અડવાનું નહીં, દૂર રહેવાનું. મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. મોબાઈલ ફોન અથવા તો કોર્ડલેસ એટલે કે વાયર વગરના ફોનનો ઉપયોગ કરવો વધારે સલાહ અને સલામતી ભર્યું છે. તેમ છતાં જે લોકો વાયરવાળો એટલે કે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરે છે તે ફોન કરવો સલાહભર્યો નથી. લેન્ડલાઇન વાયરવાળો ફોનને દૂર રાખવાનો. બરોબર. વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજ સાથે વાવાઝોડા દરમિયાન સ્નાન કરવાનું પણ ટાળવું જોઈએ. વહેતા પાણીમાં વીજભાર હોય તો પણ શોર્ટ લાગી શકે, એટલે સ્નાન નહીં કરવાનું. ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા ઉપકરણોના પ્લગ કાઢી નાખવાના. બરોબર. જેથી કરીને તે ઉપકરણો આપણે સલામત રહે. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેવો કોઈ નુકસાન કરતી નથી. આપણે જે ટ્યુબલાઇટ હોય તે ચાલુ રાખી શકાય, તે કોઈ નુકસાન કરતી નથી. ક્યાંક લાઇટ બંધ કરીને અંધારામાં ન બેસી જવું હો. વીજળીના વાહકો જોઈએ તો વીજળીના વાહકો એવા સાધનો છે કે જે ઇમારતોને વીજળીથી અસરથી બચાવે છે. બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. જો ઘણાયના ઘરની ઉપર આ રીતનું ત્રિશૂળ હોય અથવા તો આ રીતનો એક લોખંડનો સળિયો હોય તો એ શેના માટેનો હોય? તો કે એ હોય છે આ વીજળી છે તેની અંદર એ આકર્ષી લે અને એ વીજળીને તરત જમીનમાં ઉતારી દે, જેથી કરીને આપણા જે મકાનો છે, ઇમારતો છે, જે કોમ્પ્લેક્સ છે તે બચી જાય. બરોબર. એટલે કે
એક બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે અને સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો દાટવામાં આવે છે જમીનમાં, અને આ સળિયો વીજભારને જમીનમાં વહન કરવાનો સરળ એક માર્ગ છે. ડાયરેક્ટ જમીનની અંદર વીજળી જતી રહે એટલે કોઈને નુકસાન થાય નહીં. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીના પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે, પણ આ તેમને ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન આપણે અડવાનું નથી, અડશો નહીં. જો આ રીતનો એક ઇમારતમાં ઉપર ભાગ રાખવામાં આવે છે અને તરત એનો સંપર્ક જમીન સાથે હોય, બરાબર, જમીન સાથે એનો સંપર્ક હોય અને જમીનમાં પાછી એક તાંબાની પ્લેટ રાખી દીધી હોય ને ત્યાં આ વાયર જોડી દીધો હોય, તરત તાંબાની પ્લેટમાં એ વીજળી છે એ સમાઈ જાય છે, બરાબર. એટલે વીજભાર ત્યાં ન્યુટ્રલ થઈ જાય. ન્યુટ્રલ એટલે કે પ્લસ માઇનસ ભેગું થાય અને શોર્ટ લાગવા જેવું રહે નહીં. 12.7 ભૂકંપ. હવે આપણે આ વીજળી તો ભણ્યા, હવે એવી જ મોટી એક ક્રિયા છે, નુકસાનભરી એક ક્રિયા છે, જેને કહેવામાં આવે ભૂકંપ, અર્થક્વેક, બરાબર. તો જોઈએ, આપણા ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ની આજુબાજુ, જો સાલ મારી ખોટી ન હોય તો, ત્યારે ભૂકંપ આવેલો હતો. કચ્છમાં તેમનું એપિક સેન્ટર હતું, એટલે કચ્છમાં ત્યાં ભૂકંપ ઉત્પન્ન થયો હતો અને ખૂબ મોટી હાનિ થઈ હતી, બરાબર. તમે હમણાં જ ગાજવીજ સાથેના વાવાઝોડા તથા વીજળી વિશે શીખ્યા, પણ આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ, સ્થાવર મિલકતોને નુકસાન કરી શકે છે અને નસીબ જોગે કેટલાક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે, એટલે કે આપણે અનુમાન લગાડી શકીએ છીએ. વીજળીનું નેનું, કારણ કે ગાજવીજ સાથે વરસાદ થતો વીજળી થતી હોય ત્યારે જ વીજળી પડે, એમને કોઈ દિવસ વીજળી થાય નહીં, બરાબર. પરંતુ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના વાવાઝોડાની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે, બરાબર. જો ગાજવીજ સાથે વાવાઝોડું થાય તો તેની સાથે વીજળીનો એક ચક્રવાત થવાની સંભાવના છે અને આથી આપણને આ ઘટનાના થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવા માટે એક સમય મળે. શું થાય? એક ટાઈમ મળે. પરંતુ જોકે એક કુદરતી ઘટના એવી પણ છે કે જેના વિશે ચોકસાઈથી આપણે પૂર્વાનુમાન કરવું શક્ય નથી. જો વરસાદ વધારે આવવાનો હોય તો હવામાન ખાતું કહેતું હોય કે ભાઈ આ દિવસે વરસાદ વધારે આવશે, બધા ચેતજો, સ્કૂલોમાં રજા રાખજો, અને વરસાદ વધારાની આગાહી હોય તો ત્યારે આપણી સ્કૂલોમાં પણ રજા રહે છે, બરાબર. પરંતુ એક એવી કુદરતી ઘટના છે કે તેનું કોઈ અનુમાન અગાઉથી લગાવી શકાતું નથી, અને એ ઘટના કોઈ હોય તો એ છે ભૂકંપ. ભૂકંપ કોઈ દિવસ કહીને આવે નહીં, એનું પહેલાંથી કોઈને ખબર જ ન પડે કે આ દિવસે આ જગ્યાએ ભૂકંપ આવશે, આવ્યા બાદ જ ખબર પડે, બરાબર. તો તે ભૂકંપ છે અને તે મોટા પાયે જાનહાનિ તથા સ્થાવર મિલકતને નુકસાન પહોંચાડી શકે છે. ભારતના ઉત્તર કાશ્મીરમાં ઉરી અને તંગધાર શહેરોમાં 8 ઓક્ટોબર 2005ના રોજ એક મોટો ભૂકંપ આવેલો હતો. એની પહેલાં 26મી જાન્યુઆરી 2001, મેં જે સાલ કીધી સાચી હતી, ના રોજ ગુજરાતના ભુજ જિલ્લામાં મોટો ભૂકંપ આવેલો હતો, બરાબર. ખૂબ મોટા પ્રમાણમાં ભૂકંપ આવેલો હતો અને ભૂકંપનું ચિત્ર અહીંયા આપેલું છે. જો પ્રવૃત્તિ 12.5, તમારા માતા પિતાના ભૂકંપમાં થયેલી જાનમાલની ખુવારી વિશે પૂછો. તે દિવસના સમાચાર પત્રો કે સામયિકોમાં ભૂકંપની માહિતી તમારે મેળવવાની છે. જો અહીંયા ચિત્ર તમને બતાવું, આ કાશ્મીરનો ભૂકંપ છે, તો અહીંયા ઇમારતોની હાલત શું થઈ છે તમે જુઓ, બરાબર. કેવી હાલત થઈ છે આ ઇમારતની. ઇમારત ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે, તૂટી ગઈ છે, આખી પડી ગઈ છે. કેટલા લોકો આની અંદર દટાઈ ગયા હશે, બરાબર. કેટલા લોકો મૃત્યુ પણ પામ્યા હશે. તો આ કાશ્મીરનો ભૂકંપ છે. ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે, તેઓ નોંધાતા પણ નથી. જો આખી પૃથ્વી પર દરેક સમયે નાના મોટા ભૂકંપ થતા હોય, પરંતુ એટલા નાના હોય જે આપણે નોંધી શકતા નથી. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. અને હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. ક્યારે? તો કે હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર ને 2004ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયાની અંદર ભૂકંપ થાય તો દરિયાનું પાણીના મોજા ખૂબ મોટા ઉછળે અને ગામોની અંદર પહોંચી જાય, અને આને કહેવાય સુનામી. દરિયા કિનારાના તમામ ગામ પ્રદેશોને ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, જેના પરિણામ રૂપે
પ્રવૃત્તિ 12.6 જોઈએ તો દુનિયાનો રેખાંકિત નકશો લેવાનો છે અને ભારતમાં પૂર્વ કિનારો તથા આંદમાન નિકોબારના ટાપુઓ દર્શાવો અને હિન્દ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું હોય તે દર્શાવો. તમારા માતા પિતા વડીલો કે અડોશ પડોશમાંથી ભારતમાં સુનામીને લીધે થયેલી ખુવારીની તમારે માહિતી મેળવવાની છે. તો આ એક પ્રવૃત્તિ થઈ ગઈ. પરંતુ આપણને સૌને એક પ્રશ્ન થાય કે સર આ ભૂકંપ થાય છે તો થાય છે શું કામ? ભૂકંપ થવા પાછળનું કારણ શું? તો ભૂકંપ સાથી થાય છે. ચાલો આપણે શોધીએ. એની પહેલાં બુઝોભાઈ કંઈક કહે છે કે મારી દાદી મને કહેતા કે પૃથ્વી બળદના શિંગડા પર છે, પર સંતુલિત કરેલી છે એ કહે, અને જ્યારે બળદ તેના બીજા શિંગડા પર મોકલે છે ત્યારે ભૂકંપ આવે છે. જો એવું કહેતા કે આ બળદનું એક શિંગડું, આ બીજું શિંગડું, અહીંયા કે પૃથ્વી સંતુલિત કરેલી હોય, જ્યારે બળદ આ એક શિંગડામાંથી બીજા શિંગડામાં પૃથ્વીને મોકલે ત્યારે કે ભૂકંપ આવે. બોલો લ્યો, બરાબર એવું કહેતા. અને આ કેવી રીતે સાચું હોઈ શકે? તો કે આ સાચું નથી, આ તો પહેલાંની લોકમાન્યતાઓ છે, કારણ કે સાચા કારણો ખબર નહોતા તો આવી બધી વાર્તાઓ લોકો બનાવતા. પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર ન હતી, તેથી તેમના વિચારો પણ બુઝોની દાદીની માફક પૌરાણિક કથાઓ પર આધારિત હતા અને આવી જ દંતકથાઓ દુનિયાના અન્ય ભાગોમાં પણ પ્રચલિત હતી. બરોબર છે, આગળ જોઈએ. પહેલી બેન કહે છે પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે? કે પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે? હવે જુઓ, હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ કે જેનો પોપડો, એને ક્રસ્ટ કહેવાય ઇંગ્લિશમાં, પોપડો કહે છે, તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપના લીધે એક ધ્રુજારી ઉત્પન્ન થાય. જુઓ, આ પૃથ્વી છે, બરાબર, આ તમે સમજી શકો પૃથ્વી છે. એમાં ઉપરનો ભાગ હોય એને પોપડો કહેવાય, અંદરના અલગ અલગ આવરણો છે. આ સૌથી બહારનું પડ છે, અહીંયા સૌથી અંદરનું પડ છે. જો આ બહારનું પડ ઓરેન્જ, આ યલો કલરનું છે અંદરનું પડ. હવે અંદરના પડમાં કંઈક વિક્ષેપો ઊભા થાય, કંઈક હલનચલન થાય તો બહારની બાજુ કંઈક ધ્રુજારી થાય, અને આ ધ્રુજારી થાય એને જ આપણે ભૂકંપ કહીએ છીએ. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. જો આ બહારનું પડ છે એ આખું આમ સળંગ નથી, પરંતુ આવી રીતનું જો આમ ટુકડાઓમાં અલગ અલગ આમ વિભાજિત થયેલું હોય, બરાબર, ટુકડાઓનું છે. દરેક ટુકડો ને પ્લેટ એટલે કે તકતી કહે છે. બધા ટુકડાને પ્લેટ એટલે કે તકતી તમે કહી શકો. અને આ પ્લેટો સતત ગતિમાં હોય છે, અને જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય કે અથડાવાથી, જુઓ અહીંયા આ ટુકડા દેખાય છે, જુઓ પૃથ્વીની ઉપરના, બરાબર, આ બધા પ્લેટો સતત ગતિમાં હોય. જ્યારે એકબીજા સાથે આ પ્લેટો ઘસાય છે અથવા તો અથડાય છે ત્યારે શું થાય છે? ભૂકંપ આવે છે, બરાબર. અહીંયા જુઓ યુરેશિયન પ્લેટ છે, અરેબિયન પ્લેટ છે, આ ભારતીય પ્લેટ છે, આવી રીતના નામ આપી દીધા છે. અલગ અલગ પ્લેટો છે, એ બધી જ પ્લેટો એકબીજા સતત ગતિ કરતી હોય, પરંતુ ક્યારેક એકબીજા સાથે ભટકાઈ જાય, એનું એક્સિડન્ટ થઈ જાય તો શું થાય? ભૂકંપ થાય. એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે, અને આ વિક્ષેપને પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. જો અહીંયા બે પ્લેટો છે એકબીજા સાથે અથડાણી, જોયું તો શું થયું? એક પ્લેટ આમ નીચે ગઈ, એક પ્લેટ ઉપર ગઈ, તો આ બે વચ્ચે ઘસારો થયો, અને આમ ઘસારો થયો તો શું થયું? ધ્રુજારી ઉત્પન્ન થઈ, અને ધ્રુજારી ઉત્પન્ન થઈ અને આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ. ડન છે આટલી વસ્તુ? આ જે આકૃતિ છે તે છે પૃથ્વીની પ્લેટોના હલનચલનની આકૃતિ. બુઝો ભાઈ, જો વૈજ્ઞાનિકોને કે ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે કે તે કહી શકે છે? એવું બુઝોભાઈ કહે છે. તો કે ના, નથી કહી શકતા. જોકે આપણે ભૂકંપ સાથી થાય છે તેની ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં તે ક્યાં અને ક્યારે થશે તેનું અનુમાન કરવું હજી પણ અશક્ય છે. હજી પણ તેમની શોધ થઈ નથી. તમારે કોઈ એવું વસ્તુ બનાવવી હોય કે જેનાથી ભૂકંપનું અનુમાન કરી શકાય તો આખી દુનિયા માટે ખૂબ મોટી હેલ્પ થઈ જાય, તમારું ખૂબ મોટું નામ થઈ જાય હો આખી દુનિયામાં. સરસ રૂપિયા મળે એમાં તમને. લ્યો બોલો, તો એક વસ્તુ મેં કીધી, તમારે શોધવી હોય તો તમે શોધી શકો છો. ત્યાં એક સ્કોપ છે, બરોબર. ચાલો, પહેલી બેન, મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી સર્જે છે. ભૂગર્ભ એટલે જમીનમાં થતા ધડાકા હોય એ ધ્રુજારી સર્જી શકે છે એવું વાંચ્યું છે. તો ભૂગર્ભમાં ધડાકા કેવી રીતના થાય? જ્વાળામુખી ફાટવાથી, જ્વાળામુખીના ફાટવાથી કે પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં થતા ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ પૃથ્વી પર
ધ્રુજારીઓ થઈ શકે છે. જોકે મોટા ભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે. મોટા ભાગના પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે થતા હોય, બરાબર. ધ્રુજારીને લીધે બહુ ઓછા ભૂકંપ હોય. કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનને કારણે થતા હોવાથી આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. અને આ નબળા વિસ્તારોને આપણે સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહીએ છીએ. જો અમુક વિસ્તારો એવા છે કે ત્યાં સતત ભૂકંપો આવતા હોય, એટલે એ નબળા વિસ્તારો છે, બરાબર. એ વિસ્તારોને આપણે સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહીએ છીએ. એમાં ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ છે, રાજસ્થાન અને ગંગાના મેદાનો આ સૌથી ભયજનક વિસ્તારો છે. દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. જો આ ટિબેટનો ઉચ્ચ પ્રદેશ અહીંયા છે, અહીંયા યુરેશિયન પ્લેટ આવેલી છે, અહીંયા હિમાલય છે, માઉન્ટ એવરેસ્ટ અહીંયા છે, ગંગાના મેદાનો અલગ અલગ આપ્યા છે, ભારતીય પ્લેટ છે, હિન્દ મહાસાગર આ પેલો છે. તો અહીંયા એક મેપ દ્વારા આપણને દર્શાવ્યું છે કે ભારતીય ભૂમિય પ્લેટોનું હલનચલન માટેનો એક નકશો અહીંયા આપણને કીધો છે. જો આ બધી પ્લેટોના હલનચલન માટેની રેખાઓ દોરેલી છે, બરાબર. આ એક મેપ છે આનો. હવે જોઈએ આ ભૂકંપ કેટલો આવ્યો, વધારે આવ્યો, ઓછો આવ્યો, તો આના માટેનું કંઈક માપ હોય. આપણે કેમ આ પેન્સિલ કેવડી છે તો એના માટે સેન્ટીમીટર એકમ છે, હવે રીતના ભૂકંપનો કંઈક એકમ હોય. તો ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિએક્ટર સ્કેલ કહેવામાં આવે. શું કે રિએક્ટર સ્કેલ? ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિએક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. બહુ વિનાશક હોય તો એ 7થી પણ વધારે હોય. અને ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપોની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. જો 7 હોય એટલે વિનાશક ભૂકંપ હોય, એના વિનાશ સર્જાય. પરંતુ આપણા કચ્છમાં અને કાશ્મીરમાં જે ભૂકંપ આવ્યો હતો તેમાં 7.5થી પણ વધુ તીવ્રતાનો ભૂકંપ આવેલો હતો. ઘણા દેશો એવા છે ને કે તેની ઉપર ભૂકંપ આવવાની સંભાવના ખૂબ જાજી હોય ને અવારનવાર ભૂકંપ આવતા હોય, તો ત્યાંના જે મકાનોની લાકડાઓના બનાવેલા હોય કે જેથી કરીને મકાન પડે તો કોઈને લાગે ઓછું, બરાબર, નહીવત લાગે. અને લાકડાનું મકાન પડી જાય તો એ પાછું એ લાકડાઓથી જ મકાનને ઊભું કરી દે, એટલે ટેમ્પરરી બનાવેલા હોય છે. હવે ભૂકંપને કેવી રીતના માપી શકાય, તો તેના માટેનું એક ચિત્ર છે કે આવી રીતના ગોળ ગોળ ફરતી એક વસ્તુ હોય, અહીંયા એક દોરી વડે લટકાવેલો લોલકનો ગોળો હોય અને એ નીચે પેન હોય, બરાબર. એ સતત આ ભાગ ફરતો હોય અને આ લોલક વડે લગાવી દઈએ એટલે આ સતત હલતી હોય. તો હલતું રહે એટલે આવી રીતની આમ રેખાઓ થાય ને આ રેખાઓ જે થાય એના કારણે, બરાબર, આપણે કહી શકીએ કે આ ભૂકંપ આવેલો છે. વધારે પ્રમાણમાં આમ લીટી થાય તો શું થયું? ભૂકંપ આવ્યો. ઓછી લીટી તો આવી રીતની લીટીઓ તો સતત ચાલ્યા રાખતી હોય છે. અને આ ચાર્ટ પેપરનો રોલ છે, બરાબર. અહીંયા તમે આ જોઈ શકો છો, માપે આપ્યા છે કે એક લાક્ષણિક સિસ્મોગ્રાફ નોંધ. આ એને સિસ્મોગ્રાફ કહેવાય. શું કહેવાય? સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. ડન છે. અને આ જે ઓરેન્જ કલરની વસ્તુ છે એ જાણવા જેવી હતી, પરંતુ ઓલી વધારે સારી હતી, બરાબર. બધી સારી જ હોય જેને તમે તમારી રીતના જાણી શકો છો, પરંતુ ઘણાને ક્વેશ્ચન હોય કે આ કેવી રીતના માપવું, તો એ મેં અત્યારે તમને કહી દીધી. બાકી વિગત તમે વધારે વાંચી શકો છો. તો આ ભૂકંપ સામે રક્ષણ કેવી રીતના કરવું, તો કે આગળના પાનાઓ પર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. જો પહેલાં તો અનુમાન લગાડી શકાતા નથી. આપણે એ પણ નોંધ્યું કે તે ખૂબ જ વિનાશક હોય છે. એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટે જરૂરી સાવચેતી રાખવી. સિસ્મિક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. સૌપ્રથમ તો આ વિસ્તારોમાં આવેલી ઇમારતોની રચના એવી થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે એવી ઇમારતો એવા બને છે. અને ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે છે. આધુનિક જે ટેકનોલોજી છે તેનાથી તે શક્ય છે. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા જોઈએ. ભૂકંપથી સલામત હોય તેવા માળખા ઊભા કરે એવું સલાહભર્યું છે. યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરો. ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ સામગ્રીને બદલે માટી એટલે કે ગારો અને લાકડાનો ઉપયોગ વધારે કરવો સારો છે. છાપરાઓ બને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તોય મોટું નુકસાન થાય નહીં. કબાટ અને છાજલીઓ દિવાલો સાથે લગાડેલા હોય તો વધુ સારું, જેથી તે સરળતાથી પડી ન જાય. જ્યારે દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે. કેટલીક ઇમારતો ભૂકંપમાં સમયે આગ લાગે છે, માટે જરૂરી
છે કે બધી ઇમારતો ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર જો અગ્નિશામક ચાલુ સ્થિતિમાં હોય કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરી રહ્યું છે. કોણ? તો કે કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર. આવા સંશોધન કેન્દ્ર હોય કઈ જગ્યાએ આવેલું છે? રૂરકીમાં આવેલું છે. આપણે RIIT રૂરકી તમે સાંભળ્યું હોય તો આ રૂરકી નામની જગ્યા છે, ત્યાં આ કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર આવેલું છે. બરાબર. IIT રૂરકીની અંદર ખબર નહીં, IIT એક સંસ્થા છે કે જ્યાં તમે કોલેજ કરી શકો, એન્જિનિયરિંગ કરી શકો. એના માટે JEEની એક્ઝામ તમારે 11-12 સાયન્સમાં એક ગ્રુપ રાખી અને JEEની એક્ઝામ આપવી પડે. એ ક્રેક કરો તો તમને તેમાં એડમિશન મળે. ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR બરાબર ગાંધીનગર મુકામે આવેલી છે. ગુજરાતમાં પણ ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના પગલાં લ્યો. જો ભૂકંપ આવે તો અહીંયા શું આપણે કરવું જોઈએ? તો કે જો તમે ઘરે હોવ તો ટેબલ નીચે આશ્રય લેવો જોઈએ. માની લો ઉપરની છત પડી તો જો તમે ટેબલ નીચે હોવ તો તમે બચી શકો. બરાબર. અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ રહો. તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. તમે તમારી પથારીમાં હો તો ઊભા ન થાઓ તાકી માથાનું રક્ષણ કરો. જો તમે બહાર હોવ તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર રહો. ખુલ્લા સ્થળ શોધો. ખુલ્લું જગ્યાએ રહેવાનું, વૃક્ષથી દૂર રહેવાનું, જમીન પર બેસી જાઓ, ઇમારતોથી દૂર રહેવાનું. બરાબર. વીજળીના થાંભલાઓથી દૂર રહેવાનું. જો તમે મોટર કે બસમાં હોવ તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચાલવાનું કહો. ત્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર આવવાનું નથી. બરાબર છે. તો આની સાથે સાથે મિત્રો સરસ મજાનો આપણો આ આખો પાઠ છે એ પૂરો થાય છે. આમાં ખૂબ સરસ વસ્તુ આપણે સમજ્યા, શીખ્યા કે જે આપણી જરૂરી જિંદગીમાં આપણને કામ આવે. ડન છે. ધન્યવાદ.